દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલ ટેકનિકલ ખામીનો મામલો અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવાને મોટી અસર પહોંચી છે। માત્ર અમદાવાદ એરપોર્ટ પર 70થી પણ વધારે ઉડાનો મોડી પડી હતી। ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી 70થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી, તો આજે વહેલી સવારથી 4 ફ્લાઇટ્સની ઉડાન મોડી પડી હતી। દિલ્હી જતી 3 ફ્લાઇટ મોડી છે, જ્યારે અંદાજિત 2 અને અઢી કલાક મોડી થઈ રહી છે ઉડાનો। દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલી ખામી સુધરી ગઈ હોવાના દાવા છતાં પણ ફ્લાઇટ્સ હજુ પણ મોડી પડી રહી છે। સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, જણાવશો કે કયા પ્રકારની ટેકનિકલ ખામીના કારણે તમામ ફ્લાઇટ્સ મોડી પડી રહી છે? હિરલ, ગઈકાલે દિલ્હી એરપોર્ટ ઉપર આવેલા એટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ યુનિટની જે કેટલીક સ્વિચ છે ઓટોમેટિક, તેમાં જે ટેકનિકલ ખામી સર્જાવાના કારણે દેશભરના જે એરપોર્ટ છે તેના ઉપર જે હવાઈ સેવાઓ છે તેને મોટા પાયે અસર થઈ હતી। ખાસ કરીને અમદાવાદ એરપોર્ટની વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ ઉપર ગઈકાલે બપોરે 3 કલાક સુધી 6 જેટલી ફ્લાઇટ છે તે લેટ ચાલી રહી હતી, પરંતુ અમદાવાદ એરપોર્ટ પર જે મોટા ઓપરેશન્સ છે તે સેકન્ડ હાફમાં જ થતા હોય છે કે અત્યારે જે સામે આંકડો આવ્યો છે તે પ્રમાણે 70થી વધુ ફ્લાઇટો એવી છે જે ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી અને જતી જે છે તે લેટ થઈ છે। આજે સવારથી વાત કરવામાં આવે તો 3 જેટલી અમદાવાદ અને દિલ્હી આવતી જતી ફ્લાઇટો છે તે લેટ ચાલી રહી છે। તે તમામ બાબતો વચ્ચે જે મુસાફરો છે તેમના માટે વિશેષ વ્યવસ્થાઓ છે તે એરપોર્ટ તરફથી કરવામાં આવી રહી છે કે જે મુસાફરી કરી રહ્યા છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। પરંતુ જે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, એરપોર્ટના સૂત્રોનું કહેવું એમ છે કે દિલ્હી એરપોર્ટ પર તમામ વ્યવસ્થાઓ હવે જેમ હતી તેમ સરખી થઈ ચૂકી છે, પરંતુ હજી પણ અગમ્ય કારણોસર જે ફ્લાઇટો લેટ થઈ રહી છે તેના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે। એટલે કે ગઈકાલે અમદાવાદમાં 70 અને આજે સવારથી અત્યાર સુધી 3 જે ફ્લાઇટો છે તે 2.5 થી 3 કલાક લેટ છે તે ચાલી રહી છે। જી રોનક, માહિતી બદલ આપનો આભાર।